દેશના સૌથી સ્વચ્છ સુરત શહેર તરીકે ઝળક્યા બાદ ડાયમંડ સિટી સુરતમાં આકાર પામ્યું. રાજ્યનું પ્રથમ નગરવન દરિયાકાંઠે વિસ્તરેલું નગર છે કે જે વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે સુમેળ ધરાવતો હરિયાળો પ્રદેશ છે, ત્યારે સહેલાણીઓને તે આકર્ષી રહ્યો છે. દેશની સૌથી સ્વચ્છ સુરત શહેર તરીકે ઝળક્યા બાદ ડાયમંડ સિટી સુરતમાં આકાર પામ્યું. રાજ્યનું પ્રથમ નગરવન દરિયાકાંઠે વિસ્તરેલું નગર વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે સુમેળ ધરાવતો હરિયાળો પ્રદેશ સહેલાણીઓને આકર્ષી રહ્યો છે. શહેરી વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સુરતના ડુમ્મસના દરિયાકાંઠે સુરતવાસીઓને થઈ રહ્યો છે કુદરત સાથે ભેટો. આફ્રિકાના એક્ઝિક્યુટિવ પક્ષી ઉપરાંત દરિયાઈ જીવનનો પરિચય કરાવવા એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે, ત્યારે લોકો અહીં પોતાના પરિવાર સાથે આનંદ માણવા માટે આવતા હોય છે. યશી પટેલ છે. હું અહીંયા ડુમ્મસમાં જ રહું છું. પહેલાં અમારા અહીંયા ડુમ્મસમાં ખાલી એક દરિયો હતો ફરવા માટે. હવે અમારે કશે બીજે ફરવા જવું હતું તો અમારે સુરતની બહાર જવા પડતું હતું. પણ હવે ડુમ્મસમાં જ્યારે આ બધું નગરવન બની ગયું છે, આટલું સરસ રીતે બધું બનાવ્યું છે, તો અમે અહીંયા આવીએ છીએ ફરવા માટે. એટલું સરસ બનાવ્યું છે. અંદર એક્વેરિયમ છે, બર્ડ્સ છે, જેમાં નાના છોકરાથી લઈને સિનિયર સિટીઝન બી બધા એ લોકો અંદર ફરી શકે છે. અંદર ટાઈમ એ લોકોનો સરસ રીતે નીકળી જાય છે. નગરવનમાં ખાસ એવું શું ગમે કે લોકોને વધારે પસંદ આવતું હોય છે? નગરવનનું એટલું મસ્ત નેચર છે, એટલું મસ્ત દરિયા કિનારે એમ બનાવવામાં આવ્યું છે, તો એટલું સુંદર એમ ટાઈમ નીકળી જાય છે કે તમને અંદર બહુ સરસ રીતે મજા આવે છે. આપનો પરિચય, આપનું નામ? હા, મારું નામ પંકજભાઈ મિસ્ત્રી છે. હું સુરતથી 50 કિલોમીટર કડોદ નામના ગામથી આવું છું. અમારું ગામ પણ નાનું એવું જ છે, લગભગ 14-15 હજાર વ્યક્તિની વસ્તી છે. પણ અમારું ગામ એક એમ જોવા જાય તો તાપી નદીના કિનારે જ આવેલું છે. અને આજુબાજુના હવે આપણે જે નેચરપ્રિય વ્યક્તિઓ જે છે અને ઉંમરલાયક વ્યક્તિઓ છે, જે એમ માનો કે સિનિયર સિટીઝન્સ, તો તેમને જે નેચરપ્રિય વ્યક્તિ હોય તેમણે જો આ બધી વસ્તુની મોજ માણવી હોય તો સુરતથી ઘણું બધું દૂર, એટલે કે વ્યારા છે, ડાંગ છે, સાપુતારા છે, એ બાજુના જંગલ વિસ્તારોમાં જવું પડતું હતું. એક જંગલ ખાતાની એક સારી એવી પહેલને કારણે એક સુરતના દરિયાકાંઠે, ડુમ્મસના દરિયાકાંઠે એક આ નગરવન જેવું એક વ્યવસ્થિત એક શું કે ઉપવન જેવું વિકસાવીને અમારા જેવા સિનિયર સિટીઝન, હું તો સિનિયર સિટીઝન નથી પણ હવેના 2-5 વર્ષમાં સિનિયર સિટીઝન થવાનો જ, તો એ સિનિયર સિટીઝન માટે અને નાના બાળકો માટે એક સારું કામ કર્યું છે કે એક આ નગરવન ઊભું કર્યું. તો નાના બાળકોને એક્વેરિયમની મજા છે કે પછી ચાઇલ્ડ પાર્ક છે કે આ બધું જે છે એ જોવાની તો એમને મજા આવે જ છે, પણ સિનિયર સિટીઝનોને પણ પોતાના એક મનને મોકળું કરવાનું અને બીજું શું કહેવાય કે એમના આનંદ માટે એ કે અહીંયા આવીને બેસે, હરે ફરે, તો એમને પણ જંગલની મજા માણે. એ કાંઈક ગુજરાત સરકારનું અને વન વિભાગનું એક ઘણું સારું કાર્ય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.